સોલડી ગામની સીમમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ માટે ઈસી કાર્યવાહીથી રોષ, ગ્રામજનોનો પ્લાન્ટ નહીં બનવા દેવા મક્કમ બન્યા। ધાંગધ્રાના સોલડી સીમમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ બનાવવા લોકસુનવાઈ લોકોએ ખુલ્લો વિરોધ કર્યો બાદ એકાએક કંપની દ્વારા ઈસીની કાર્યવાહી કર્યાનું સામે આવતા ગ્રામજનોએ ખુલ્લો વિરોધ કરી રહ્યા છે। હવે મંજૂરી સામે નજર મંડાયેલી છે। પ્રાપ્ત વિગત અનુસાર દેવયોગી હેલ્થકેર એલએલપી કંપની દ્વારા ધાંગધ્રાના સોલડી ગામની સીમમાં અગાઉ જમીન લઈ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા કાર્યવાહી શરૂ કરતા લોક સુનવાણી પણ યોજાઈ હતી, પરંતુ સોલડી સહિત આજુબાજુના ગામડાઓના લોકોએ હજારોની સંખ્યામાં હાજર રહી પ્લાન્ટ નહીં બનવા દેવા ખુલ્લો વિરોધ કર્યો હતો। એમ છતાંય રાજકીય ઓરથા હેઠળ કંપનીવાળાએ મંજૂરી મેળવવા કામગીરી ચાલુ રાખી હતી। એવામાં લાંબા સમય બાદ એકાએક કંપની દ્વારા ગાંધીનગર ઈસીની મંજૂરી મેળવવા ઓનલાઈન કાર્યવાહી કર્યાનું સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે। આવા પ્લાન્ટથી જમીન, પાણી અને આરોગ્યને મોટા પાયે નુકસાન થતું હોવાથી કોઈપણ ભોગે મંજૂરી નહીં આપવા દેવા અને પ્લાન્ટ નહીં બનાવવા દેવા ગ્રામજનોનો ભારે મક્કમ દેખાઈ રહ્યો છે। ત્યારે ઈસીની કાર્યવાહી સામે આવતા ગાંધીનગર જઈ ઉગ્ર વિરોધ કરવાની પણ તડામાર તૈયારી ચાલી રહી છે। આમ લોકોનો ઉગ્ર વિરોધ વચ્ચે જો મંજૂરી આપવામાં આવશે તો મોટા પાયે નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। વર્ધમાન ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ।